હેલો ગાઈસ, સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. તો આજે અરુણ, મમ્મી અને ભાભી પ્રવાસથી ઘરે પરત આવી રહ્યા છે. તો અમને લેવા જઉં છું સહીજી, બરોબર. અને એમનું સ્વાગત કરવાનું છે. તો એમને ખબર નથી કે સ્વાગત કરવાનું છે અમારું. એટલે ગાયત્રી ગઈ છે ફ્રેશ થવા, એટલે માટે હું નીકળી ગયો. કોલ આવ્યો એટલે હું નીકળી ગયો, બરોબર. તો ગાઈસ 15 દિવસ થઈ ગયા છે અને હું લેવા જાઉં છું અત્યારે. અને ગાઈસ કાલનો વરસાદ બહુ પડ્યો, ચાલુ જ રહેશો. તમે જો બધાએ વરસાદ ચાલુ છે, બધા એક ઇંચ પડ્યો, બધા રાજ્યની વાત કરીએ તો. હાય ગાઈસ, તો મમ્મીને આજે આવ્યો તો એમને હું સ્વાગત માટેનું બધું તૈયાર કર્યું મેં. ચલો બતાવું હું તમને. પહેલાં ભગવાન ઈકન ફૂલ મૂક્યું છે, પછી તિલક માટે થાળી તૈયાર કરી છે. હવે બહાર પુષ્પ બનતા એટલે આ રીતે ડેકોરેશન કમ્પ્લીટ કર્યું. તો ગાઈસ મમ્મીને આવે એટલે મળીએ. ઓકે, હવે તૈયારી જ છે. ચલો ગાઈસ, તેમાં સહી જવું પછી વ્લોગ ચાલુ કરીએ આપણે. તો ગાઈસ વેઇટ કરવા ઉભો રહ્યો છે, જો 3 જણો. તો ગાઈસ સહી આવી ગયા. હા નહીં આવો એવું લે ઉભું કરી દે ને. તો કઈ દેખી પડે છે, જોરદાર સામાન લાવ્યો વારી સાધન તો નહીં આવતું ભાઈ. મૂકું થોડું વહેલો જવું, લક્ઝરી વાળો ઉભો રહે જોજો, આવા નહીં. લઈ લે આવી વચી મેળ દે, એટલે વચી મેળ. એરું આગળ છે, એરું વચ્ચી મેળ દો. એ બે તું આ બધી બે જા, આ બધી જા. લઈ લે પગ. હા બિલ મિલ દે. ના ના કશું નહીં. રણવીર ના ઠેલા ઉતાર દો ને. તો ગાઈસ બેગ ઉતાર દો. બધું બહુ ભરેલું.
કપા ટાઈટ થઈ જવાના. હા ચમ ઘેર જઈએ એટલે એવું જ થાય આપણો બધો વિશ્વાસ લઈ લઈએ. આખું ઘેરે ભોગ મહારાજની મૂર્તિ કંઈક કાઢી એક આપવા લાગે. બીજું હોય બેન એ સ્પેશિયલ હાથ 100 વાટ લગાવેલો છે. પણ જબ્બર મંદિર હતું. કેવું જોરદાર ને? હજુ હે ને અંદરમાં ના આ પાછળ હે હજુ બેગ શીખર લઈ જાય ને નારિંગ સસા દોગાઈ હજુ બેગ લઈ લો પછી તમને મળું બરાબર. ક્યાં કર્યું તું હે ગાંડી સામાન પછી ચેક કરીએ કે શું લાયા બરોબર. તો કઈ નાસ્તો લાયા પેલા નાસ્તો કરી લે થોડી મોટી થાળી કાઢી. ગાઈસ ગોટા અને નૂડલ સમોસા હાલત પતાવી દેવાનું બધું. તો ગાઈસ ચલો ખાઈ લઈએ. ખાવાની નવા ઘરમાં મિલવા થાય ડોપાક લાવી અને મનીષા તો આવો ડેગલો કરે. તો ગાઈસ વોલેટ સનગ્લાસીસ અને બીજું સામાન છે. તેલ આયા મારો રે અરુણ ની ડિબ્લો મસ્ત છે તો ગાઈસ કેદારનાથ નું મંદિર મસ્ત બનાવેલું લાકડી ડિઝાઇન સેમ ટુ યુ સેમ શંકર ભગવાન શિવલિંગ આ જોઈએ આદિયોગી. તો ગાઈસ બધો સામાન જોવા બેઠા પ્રસાદ નહીં એવું. હા હા તો ગાઈસ અરુણ ને બધા શોર્ટ લાયા હતા શોર્ટ જોવું એ જેની જેની ડબ્બી હો ને આયરી હો ને આયરી બધી મિક્સ કરી બીજી પછી તેની ભરી નાખી એ દોરી હની યાર દોરવાની એ પ્રસાદી છે ને એ તો હુઆ તો મારા શું લાગે આયરી અયોધ્યાની પ્રસાદી છે મંદિરમાં આવેલી તો પૈસા લીધેલી નહીં આયરી આપણે ખાવા રાખવી તો રાખો હાકરની નખો મંદિરની જય ભગવાન. આલેલી આ શું લાગે એ મિયેરી ગાપા દુસરી જુદા જુદા આ સેમમાં બધા શીખઈ અને કેવા લીધા નથી ખબર ના તો સેમ જ છે બધા તો અમને પ્રસાદી લાગે
તો ગાઈઝ મંદિરમાં મૂકી દીધું, પછી સેટ કરીશું તો કે સારી રીતે સેટ થશે. અત્યારે તો રવા દઈએ, બરોબર. તાર બધું જોઈ આવે. દિલ્હી મોદીનું ઘર હ. તમારે જવું મુંબઈ? દિલ્હી રાજધાની એ જ પકડવાનું. હા ના હલાય નહીં નાય, પેલું હાથ ધરું છો ને એટલે દિલ્હી રાજધાની ઓય એને પેલી એક આઈ ગયો આઈ ગયો. આઈ ગયો, આઈ ગયો. કેવું ના કરજો. તમે કરી લો. બે દારે ને આવ્યો નહીં. એવું પ્રવાસમાં એવું જ થાય. કેવું રહ્યું મમ્મી? હઉ મજા મજા. બે દારે ને આવ્યો નહીં ગાય મગે નહીં, એ મસ્ત ગરમ પાણી તો એવું જોયા ને. હા હારા. શર્ટ ના મળે ગયા બહુ જી ગમે લઈ લે આપડા જેવા નતા મળતા. હા જે વાપર ટી શર્ટો જો હજી એવી લાગે. ટી શર્ટો તો પેલી મેં નથી પહેરી એવી તો એવું બધી મારા કાલની જ છે. ના એટલે કલર એક જ જેવો. મને બતાવો બધું જોઈએ. ઉપરનો નહીં કોઈ શર્ટ હતા પણ હું અરે આ ગોકુળ મથુરા પેલી આલી કેવું કીધું અલા વડા આપણે પૈસા દી હાલ અને એક પગ રૂપિયો વધી ગયો પપ્પા તો મેં અંદર જુઓ તો ખરા બુઢિયા ટોપી 0 સેલ્સિયસ ઠંડી હતો હોય ને કઈ થયો. ના ચલો 20 દિવાળી ઓહો ગાઈસ ટી શર્ટ પહેરી જવું કેવી લાગે. અરે લાયો તો એને પણ એક જ છે સેમ. જો પહેરે હું એ પહેરીને જોઈ લઉં. દિલ્હી તો બધા પડા તો દિલ્હી તો જોઈએ ને તો આપડે બધું આપડે કહેવા જોઈએ અરે લે લે